નમસ્કાર મિત્રો, વેલકમ ટુ માય ચેનલ દવે ક્લાસીસ ઇંગ્લિશ ફોર ઓલ. મિત્રો આજે આપણે જોવા જઈ રહ્યા છીએ ધોરણ 8 અંગ્રેજીમાં સેમિસ્ટર 2ની અંદર યુનિટ 3 એમાં એક્ટિવિટી 6 જે મેઇન પાર્ટ છે મિત્રો, 2 બોયઝ ઇન એ જંગલ. બરાબર, 2 એટલે 2, બોયઝ એટલે છોકરાઓ, ઇન એટલે માં અથવા તો ની અંદર, જંગલ એટલે જંગલ, જંગલમાં 2 છોકરાઓ. મિત્રો આ મેઇન પાર્ટ છે. બરાબર, પરીક્ષાની અંદર ઘણો બધો ઉપયોગી છે. અને આપણે મિત્રો આગળ પ્રશ્નોના જવાબને એ પણ બધું આપણે જોઈશું વિડીયોની અંદર. બરાબર, બિફોર ઇટ મિત્રો, જો અમારી ચેનલ પર નવા હો તો આવા એજ્યુકેશનલ ચેનલના વિડીયો જોવા માટે અમારી ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો. જો વિડીયો પસંદ આવે તો એને લાઇક કરજો અને અન્ય મિત્રો સાથે ચોક્કસથી શેર કરજો. હિયર વી ગો. મિત્રો પહેલું ટાઇટલ જે છે આપણે સમજી ગયા, 2 બોયઝ ઇન એ જંગલ, એટલે કે જંગલમાં 2 બાળકો. હવે ધ્યાન રાખજો મિત્રો, પરીક્ષાની અંદર આ કન્ફ્યુઝન બહુ રહે છે. અહીંયા 2 મિત્રો છે, ટૂંકમાં આપણે સમજી લઈએ તો અમિત અને ભૂપેન. બરાબર, અમિત છે એ મૂળ ગુજરાતનો છે, પરંતુ એના મિત્ર જે છે ભૂપેન, જે આસામમાં રહે છે, તેને ત્યાં રોકાણો છે. એ બંને પોતપોતાના રાજ્યની વાત કરે છે. અમિત છે ગુજરાતમાં રહે છે અને ગુજરાતની વાત કરે છે, ભૂપેન છે આસામમાં રહે છે તો એની વાત કરે છે. ત્યારબાદ બંને એક કેમ્પની અંદર, જંગલની અંદર એક ટ્રેકિંગ કેમ્પ ચાલવાનો હોય છે, એમાં જાય છે. આસામમાં ઘાટા જંગલો જોવા મળે છે. ત્યાં ફેમસ છે, યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ છે, જ્યાં 1 હોર્ન રાઇનો, કાઝીરંગા કરીને એક સાઇટ છે ફેમસ, જ્યાં 1 હોર્ન રાઇનો એટલે કે એક શિંગડાવાળો જે ગેંડો છે જોવા મળે છે. બરાબર, અને એ બંને વચ્ચે વાતચીત થાય છે. ત્યારે અમિત અને ભૂપેન છે એ રીતે એક જંગલની અંદર કેમ્પમાં જાય છે અને ત્યાં એ લોકો રસ્તો ભૂલી જાય છે પોતાના કેમ્પ તરફ પાછા આવવાનો, અને રસ્તામાં એમને જંગલી પ્રાણી મળે છે. બરાબર, આની અંદર ચર્ચા કરવામાં આવી છે. જંગલી પ્રાણી એટલે કે હાથી. બરાબર, જંગલમાં હાથી, આપણે સૌ જાણીએ છીએ તેમ જંગલમાં રહે બધા પ્રાણીને જંગલી પ્રાણી કહેવામાં આવે છે. અને એમની સાથે શું પણ કંઈ ઘટના થાય છે એના આધાર પર આ પાઠ છે. તો મિત્રો આપણે જોઈએ, વધુ સમય ના લેતા. હિયર વી ગો. પહેલી લીટી કહે છે અહીંયા, અમિત વોઝ ઇન આસામ. અમિત એટલે અમિત, વોઝ એટલે હતો, આસામ એટલે આસામમાં. અમિત આસામમાં હતો. આપણે આગળ વાત કરીએ પ્રમાણે એ છે મૂળ ગુજરાતનો, પણ પોતાના મિત્રને ત્યાં રોકાણો હતો જેનું નામ છે ભૂપેન. હી વોઝ સ્ટેઇંગ વિથ હિઝ ફ્રેન્ડ ભૂપેન. હી એટલે તે, વોઝ એટલે હતો, સ્ટેઇંગ એટલે રોકાણો, વિથ હિઝ એટલે તેના, ફ્રેન્ડ એટલે મિત્ર ભૂપેન. તેના મિત્ર ભૂપેન સાથે તે ત્યાં રોકાણો હતો. હવે બંને વચ્ચે વાતચીત થાય છે. જો શું કહે છે, અમિત સેઝ આસામ ઇઝ સો બ્યુટિફુલ ઇઝન્ટ ઇટ. મિત્રો આ ઇઝન્ટ ઇટ જે મૂક્યું છે એને ક્વેશ્ચન ટેગ કહેવામાં આવે. ક્વેશ્ચન ટેગની અંદર જ્યારે આગળનું વાક્ય હકાર હોય ત્યારે પાછળનું ક્વેશ્ચન ટેગ નકાર આવે છે, અને જો આગળનું વાક્ય નકાર હોય તો ક્વેશ્ચન ટેગ હકાર આવે છે. બરાબર, અમિત પ્રશ્ન કરે છે કે આસામ ઇઝ સો બ્યુટિફુલ, આસામ ખૂબ જ સુંદર છે. ઇઝન્ટ ઇટ, શું નથી? ઇટ હેઝ ફોરેસ્ટ એન્ડ રિવર્સ. ઇટ એટલે તેને, હેઝ એટલે છે, ફોરેસ્ટ એટલે જંગલો, એન્ડ રિવર્સ એટલે કે નદીઓ. આસામમાં ઘણા બધા જંગલો પણ છે અને નદીઓ પણ છે. આગળ શું કહે છે, જો યોર ફોરેસ્ટ હેવ થીક બશીસ. યોર એટલે તમારા, ફોરેસ્ટ એટલે જંગલમાં, થીક બશીસ લોંગ ક્રીપર્સ, થીક ટ્રીઝ શોર્ટ ટ્રીઝ, ટોલ ટ્રીઝ ટુ. એવું કે છે તમારા જંગલ એકદમ ગાઢ છે, ઘણા છે, એમાં લાંબા ઝાડવા, શોર્ટ ટૂંકા ઝાડવા, થીક ઘાટા ઝાડવા. બરાબર, ઘણા બધા જંગલની અંદર ઝાડવાઓ છે, એટલે કે ઘણું જંગલ છે. ધ લીવ્સ ઓફ ધ બનાના પ્લાન્ટ આર ગ્લોસી. જો પ્રશ્નમાં પૂછાશે મિત્રો આગળ, લીવ્સ એટલે પાંદડા, બનાના એટલે કેળાના, પ્લાન્ટ એટલે છોડના અથવા તો ઝાડના, આર ગ્લોસી, ગ્લોસી એટલે લીસા હોય છે. ડુ એન્ડ્સ સ્કેટ ઓન ધેમ. ડુ એટલે શું, એન્ડ્સ એટલે કીડીઓ, સ્કેટ એટલે લપસણી કરવી, ઓન ધેમ શું કીડીઓ એના પર લપસણી ખાતી હશે. બરાબર, આવો પ્રશ્ન કરે છે અમિત. તો જવાબ આપે છે ભૂપેન. જો ભૂપેન સેઝ વિથ ધ સ્માઇલ, સર્ટેનલી દે મસ્ટ હેવ અ લોટ ઓફ ફન હેવન ડે. બરાબર, સર્ટેનલી એટલે ચોક્કસથી, ચોક્કસથી કીડી છે એ કેળાના પાન ઉપર લપસણી ખાતી જશે. દે મસ્ટ હેવ, દે એટલે તેઓને, હેવ એટલે હશે, લોટ ઓફ ફન, લોટ ઓફ ફન એટલે ઘણો બધો આનંદ. હેવન ડે શું નહીં હોય, બહુ આનંદ નહીં થતો હોય કીડીઓને આ રીતે લપસણી ખાવાનો. તો આગળ જો અમિત પ્રશ્ન કરે છે, અમિત આસ્ક વાય આર ઓલ ધ ટ્રીઝ સો ટોલ. વાય એટલે શા માટે, ઓલ એટલે બધા, ટ્રીઝ એટલે વૃક્ષો, ટોલ એટલે ઊંચા છે.
શા માટે બધા વૃક્ષો ઊંચા છે તમારા આસામની અંદર? બરાબર, પ્રશ્ન પૂછાશે મિત્રો આગળ, પરીક્ષાની અંદર પણ પૂછાયો છે. તો ભૂપેન જવાબ આપે છે, દે આર ઓલ ટોલ બીકોઝ વી ગેટ અ લોટ ઓફ રેઇન. બરાબર, દે એટલે તેઓ, આર એટલે છે, ટોલ એટલે ઊંચા, બીકોઝ એટલે કારણ કે આ વૃક્ષો એટલા માટે ઊંચા છે, વી ગેટ અમે મેળવીએ છીએ, એટલે કે આસામમાં પડે છે લોટ ઓફ રેઇન. લોટ ઓફ એટલે ઘણી બધી, રેઇન એટલે વરસાદ, કારણ કે આસામમાં ખૂબ જ વરસાદ પડે છે. અને આપણે સૌ જાણીએ છીએ મિત્રો કે જેમ વધુ વૃક્ષ એમ વધુ વરસાદ. શું કહે છે આગળ જો, ધ સોઇલ ઇઝ વેરી ફર્ટાઇલ, વી હેવ થિક ફોરેસ્ટ. સોઇલ એટલે જમીન, વેરી એટલે ખૂબ જ, ફર્ટાઇલ એટલે ફળદ્રુપ. અમારા આસામની જમીન છે ખૂબ જ ફળદ્રુપ છે, વધુ વૃક્ષ છે એટલા માટે મિત્રો, અને સાથે સાથે વરસાદ પણ પડે છે. અને શું કહે છે આગળ, વી હેવ અમારે છે થિક ફોરેસ્ટ. થિક એટલે ગાઢ, જાડું નહીં મિત્રો, ગાઢ જંગલ. બરાબર, જ્યાં છૂટાછવાયા જંગલની જગ્યાએ ગાઢ જંગલ છે, જ્યાં ખૂબ જ વૃક્ષો છે. આગળ જો અમિત શું કહે છે, અમિત સેઝ વી હેવ ટોલ ટ્રીઝ ઇન ડાંગ ટુ, વી ઓલ્સો હેવ ફોરેસ્ટ. જો હવે અહીંયાથી ખબર પડે છે કે અમિત છે એ ગુજરાતનો છે. વી હેવ ટોલ અમારે પણ છે, ટોલ એટલે ઊંચા, ટ્રીઝ એટલે વૃક્ષો, ઇન ડાંગ જિલ્લાની અંદર, ટુ એટલે પણ, આપણે સૌ જાણીએ છીએ ડાંગ જંગલના વિસ્તારમાં આવેલું છે. બરાબર, વી ઓલ્સો હેવ ફોરેસ્ટ, વી એટલે અમારે, હેવ એટલે છે, ફોરેસ્ટ એટલે જંગલ. આપણે સૌ જાણીએ છીએ તેમ બીજી પણ જંગલ છે ગુજરાતની અંદર. જો શું કહે છે આગળ, આ પ્રશ્ન પૂછાશે મિત્રો પરીક્ષાની અંદર. ભૂપેન સેઝ ગુજરાત ઇઝ ફેમસ ફોર લાયન, ઇઝન્ટ ઇટ. ગુજરાત છે, ઇઝ એટલે છે, ફેમસ એટલે પ્રખ્યાત, ફોર લાયન એટલે સિંહ માટે. ગુજરાત તો સિંહ માટે પ્રખ્યાત છે, શું નથી? એવો ભૂપેન પ્રશ્ન કરે છે. તો અમિત કહે છે, યસ વી હેવ એ લાયન સેન્ચુરી. યસ એટલે હા, વી હેવ એટલે અમારે છે લાયન સેન્ચુરી. સેન્ચુરી એટલે મિત્રો થાય છે અભયારણ્ય. હા, અમારે સિંહનું અભયારણ્ય છે. વી ઓલ્સો હેવ ધ વાઇલ્ડ એઝ સેન્ચુરી, સ્લોથ બિયર સેન્ચુરી એન્ડ મેની બર્ડ સેન્ચુરીઝ એઝ વેલ. અમારે છે વાઇલ્ડ એઝ સેન્ચુરી. બરાબર, સાબરની પણ સેન્ચુરી છે, બેર એટલે રીંછની પણ સેન્ચુરી એટલે અભયારણ્ય છે, મેની બર્ડ સેન્ચુરીઝ પક્ષીઓના પણ ઘણા બધા અભયારણ્ય છે. આર ધેર વાઇલ્ડ એનિમલ્સ ઇન આસામ. હવે અહીં અમિત પ્રશ્ન કરે છે, આર ધેર, આર એટલે શું, ધેર એટલે ત્યાં છે, વાઇલ્ડ એનિમલ્સ એટલે કે જંગલી પ્રાણીઓ, ઇન આસામ શું આસામમાં જંગલી પ્રાણીઓ છે મિત્રો? એવું અહીંયા પ્રશ્ન કરે છે અમિત ભૂપેનને. તો ભૂપેન શું કહે છે મિત્રો, જો આ પણ આવશે પરીક્ષાની અંદર, જોજો આ લીટી. ઓ યસ અવર કાઝીરંગા ઇઝ ફેમસ ફોર વન હોર્ન રાઇનો. અવર એટલે હા કહે છે, જંગલમાં, અમારા જંગલમાં પણ જંગલી પ્રાણીઓ છે. યસ અવર કાઝીરંગા એટલે એ જેમ આપણે અહીંયા ગીર નેશનલ પાર્ક છે ને મિત્રો, કે જેની અંદર સિંહ જોવા મળે છે, જૂનાગઢની આવેલું છે, એવી રીતે અહીંયા કાઝીરંગા છે એમને ત્યાં. ઇઝ ફેમસ એટલે પ્રખ્યાત છે, વન હોર્ન રાઇનો. વન એટલે એક, હોર્ન એટલે થાય છે સિંગડું, એક સિંગડાવાળો ગેંડો માત્ર ભારતની અંદર કાઝીરંગામાં જ મિત્રો જોવા મળે છે. ઇટ ઇઝ ધ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ. પરીક્ષામાં પૂછાશે કે કઈ સાઇટને આસામની અંદર યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવી છે મિત્રો? તો એ યુનેસ્કો એક સંસ્થા છે જે આવી ધરોહર છે, જે વર્ષો જૂની ધરોહર છે, એને એક સ્થાન આપવામાં આવે છે. તો કાઝીરંગાને પણ વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે ઓળખવામાં આવે છે. જો શું કહે છે આગળ, ઇટ હેઝ ત્યાં છે કાઝીરંગામાં છે એલિફન્ટ, વાઇલ્ડ બફેલોઝ, સ્વામ્પ ડિયર. નેક્સ્ટ વીક સમ ઓફ અસ ફ્રોમ અવર સ્કૂલ આર ગોઈંગ ટુ કેમ્પ ઇન કાઝીરંગા. શું કહે છે જો ભૂપેન, કે આ જંગલની અંદર એલિફન્ટ્સ હાથી છે, વાઇલ્ડ બફેલોઝ જંગલી ભેંસો છે, ડિયર હરણ પણ છે. નેક્સ્ટ વીક આવતા અઠવાડિયે સમ ઓફ અસ, સમ એટલે થોડા, ઓફ અસ એટલે અમારા ક્લાસમાંથી, અવર સ્કૂલમાંથી, ગોઈંગ ટુ કેમ્પમાં જઈ રહ્યા છે જંગલમાં. આપણે સૌ પિક્ચરમાં એમાં જોઈએ છીએ કે લોકો જંગલમાં જઈને આગ લગાડીને રાતે બેસે છે, તંબુમાં રહે છે, એવું કંઈક અહીંયા વાત કરવામાં આવી છે મિત્રો. કાઝીરંગામાં અમારો કેમ્પ છે, અમે જઈ રહ્યા છીએ. વી વિલ સી એલિફન્ટ એન્ડ અધર એનિમલ્સ. વી એટલે અમે, સી એટલે જોઈશું, એલિફન્ટ્સ એટલે હાથી, એન્ડ અધર એનિમલ્સ બીજા પ્રાણીઓ પણ અમે જોઈશું. આવું ભૂપેન કહે છે અમિતને. તો અમિત શું કહે છે મિત્રો, શું કહે છે જો પ્રશ્ન કરે છે, વિલ ઇટ બી અ રિયલ કેમ્પ.
વિલ ઈટ એટલે શું, બી એટલે બનશે, રિયલ એટલે સાચો, કેમ્પ એટલે કેમ્પ. શું એ સાચો કેમ્પ હશે? તમે જંગલમાં રહેશો વગેરે વગેરે. બરાબર. વિલ યુ સ્ટે ઇન ટેન્ટ એન્ડ કુક યોર ઓન ફૂડ. વિલ યુ શું તમે સ્ટે એટલે રોકાશો, ઇન ટેન્ટ એટલે તંબુમાં, કુક એટલે રાંધશો, યોર ઓન ફૂડ એટલે તમારો પોતાનો ખોરાક. શું તમારો પોતાનો ખોરાક તમે જાતે રાંધશો અને તંબુમાં રહેશો? શું એ જે સાચો કેમ્પ હોય છે એ રીતે કરશો? તો ભૂપેન કહે છે યસ વી વિલ, કેન યુ જોઈન અસ. બરાબર. હવે ભૂપેન છે અમિતને એક ઓફર મૂકે છે, હા અમે એ રીતે જ રહીશું. કેન યુ જોઈન અસ, શું તારે અમારી સાથે આવવું છે? તો અમિત કહે છે યસ વાય નોટ. વાય નોટ એટલે શા માટે નહીં, ચોક્કસથી હું આવીશ. ઇટ વિલ બી મેમોરેબલ એક્સપિરિયન્સ ફોર મી. ઇટ એટલે તે, વિલ બી એટલે બનશે, મેમોરેબલ એટલે યાદગાર, એક્સપિરિયન્સ એટલે અનુભવ, ફોર મી એટલે મારા માટે ચોક્કસથી યાદગાર અનુભવ રહેશે. જો આગળ શું થાય છે મિત્રો? ભૂપેન સેઝ વી વિલ એન્જોય ટ્રેકિંગ. વી એટલે આપણે, વિલ એન્જોય એટલે આનંદ લઈશું. ટ્રેકિંગ એટલે મિત્રો એવું થાય છે કે જંગલની અંદર ચાલવાનું હોય છે. બરાબર. ઉબડ ખાબડ રસ્તા હોય છે, પહાડ પર ટ્રેકિંગ થાય છે, લોકો પહાડ ચડતા હોય છે. આ બધી વસ્તુને ટ્રેકિંગ કહેવામાં આવે. વી વિલ સિંગ, ડાન્સ એન્ડ એન્જોય ધ બોન ફાયર. વી એટલે અમે, વિલ સિંગ એટલે ગાશું, અમે ત્યાં જંગલમાં ગાશું, ડાન્સ કરીશું, એન્ડ એન્જોય ધ બોન ફાયર. રાત્રે મેં કીધું એમ ગોળ કુંડાળું કરીને વચ્ચે આગ લગાડીને બધા બેઠા હોય છે ને મિત્રો, પિક્ચરમાં જોયો છે ને, એમાં એને બોન ફાયર કહેવામાં આવે. ડુ જોઈન અસ. ભૂપેન કહે છે ચોક્કસથી તું અમારી સાથે આવજે. તો અમિત શું કહે છે? આઈ લાઇક ઇટ. મને ચોક્કસથી એ બધું પસંદ છે, મને ગમે છે આવું બધું, જંગલમાં જવું, ગાવું, ડાન્સ કરવું. જો આગળ શું કહે છે? ધ નેક્સ્ટ વીક અમિત એન્ડ ભૂપેન જોઈન ધ કેમ્પ. નેક્સ્ટ વીક એટલે આવતા અઠવાડિયે અમિત અને ભૂપેને આ કેમ્પ જોઈન કરી દીધો. ઓન ધ ફર્સ્ટ ડે દે વેન્ટ આઉટ ટુગેધર ટુ એક્સપ્લોર ધ ફોરેસ્ટ. ઓન ધ ફર્સ્ટ ડે એટલે કે પહેલા દિવસે કેમ્પના, દે એટલે તેઓ, વેન્ટ આઉટ એટલે બહાર ગયા, ટુગેધર એટલે સાથે, એક્સપ્લોર ધ ફોરેસ્ટ. એક્સપ્લોર એટલે જોવું, નિહાળવું. બરાબર. અભ્યાસ કરો. ફોરેસ્ટ એટલે જંગલનો અભ્યાસ કરવા માટે અને જોવા માટે એ લોકો બહાર ગયા. દે સો મેની બર્ડ્સ, ઇન્સેક્ટ એન્ડ એનિમલ્સ. દે એટલે તેઓએ, સો SAW સો એટલે જોયા હતા, મેની એટલે ઘણા બધા, બર્ડ્સ એટલે પક્ષીઓ, ઇન્સેક્ટ એટલે જીવજંતુઓ, એન્ડ એનિમલ્સ એટલે કે પ્રાણીઓ. ડ્યુરિંગ ધ નાઇટ ડ્યુરિંગ એટલે દરમિયાન, નાઇટ એટલે રાત્રિ દરમિયાન, they lost their way but soon they got back on track. રાત દરમિયાન they એટલે તેઓ, lost એટલે ગુમાવ્યો હતો, their એટલે તેઓનો, way એટલે રસ્તો, but soon પરંતુ જલ્દીથી જ they got back on track. એમને એવું લાગ્યું કે એ લોકો જંગલની અંદર રસ્તો ભૂલી ગયા છે એમના કેમ્પ તરફ આવવાનો, પણ પાછો એમને રસ્તો મળી ગયો હતો. those moments were really thrilling for them. those એટલે તે, મોમેન્ટ્સ એટલે પળો, વેર એટલે હતા, રિયલી એટલે સાચે, થ્રિલિંગ એટલે રોમાંચક, ફોર ધેમ એટલે તેમના માટે. જંગલની અંદર રાત પડી ગઈ હતી, રસ્તો ભૂલી ગયા હતા, બરાબર, એવું ચારો તરફ અવાજ આવતો હતો. એ મોમેન્ટ્સ એમના માટે એકદમ થ્રિલિંગ હતા એવું કહેવામાં આવે છે. હવે જો સેકન્ડ ડેની વાત કરે છે મિત્રો, ઓન ધ સેકન્ડ ડે, બીજા દિવસે, ઇટ વોઝ લેટ ઇન ધ ઇવનિંગ. ઇટ એટલે તે, વોઝ એટલે હતું, લેટ એટલે મોડું થઈ ગયું, ઇન ધ ઇવનિંગ એટલે સાંજ પડી ગઈ હતી. સાંજ પડી ગઈ હતી. જંગલની અંદર મિત્રો અંધારું જલ્દી થઈ જાય છે, આપણે સૌ જાણીએ છીએ. તમે કદાચ ક્યારેક જૂનાગઢમાં ગીર નેશનલ પાર્કમાં ગયા હોય તો ત્યાં તમને 6 વાગ્યા પછી એન્ટ્રી નથી મળતી. ઓકે, તો અહીંયા પણ કંઈક એવું છે, જંગલમાં સાંજ પડી ગઈ છે. ધ બોયઝ વેર અ લોંગ વે ઓફ ફ્રોમ ધ કેમ્પ. બોયઝ એટલે છોકરાઓ, આ બંને, અમિત અને ભૂપેન. લોંગ વે ઓફ, લોંગ એટલે દૂર, વે એટલે રસ્તાથી, ઓફ એટલે દૂર હોવું. ફ્રોમ ધ કેમ્પ, એમના કેમ્પથી ઘણા દૂર હતા. બરાબર, સાંજ પડી ગઈ હતી. દે વેર વોકિંગ અલોંગ ધ બ્રહ્મપુત્ર રિવર. પરીક્ષામાં પૂછાશે કે કઈ નદીની આસપાસ ચાલતા હતા, તો બ્રહ્મપુત્રા. દે એટલે તેઓ, વેર વોકિંગ એટલે ચાલી રહ્યા હતા, અલોંગ એટલે સાથે, બ્રહ્મપુત્ર રિવર. તેઓ બ્રહ્મપુત્ર રિવરની કિનારે ચાલી રહ્યા હતા. દે કુડ હિયર ધ ક્રાઇસ ઓફ એનિમલ્સ ઓલ અરાઉન્ડ ધેમ. દે એટલે તેઓ, કુડ હિયર, HEAR, હિયર એટલે સાંભળવું, તેઓ સાંભળી શકતા હતા. ક્રાઇસિસ એટલે ચીસો, કોની ચીસો મિત્રો હતી? એનિમલ્સ, પ્રાણીઓની. જંગલમાં હોય છે ને, ઓલ અરાઉન્ડ, આસપાસ, કારણ કે સાંજ પડે એટલે ધીરે ધીરે અવાજ આવે. બરાબર. તો ભૂપેન શું કહે છે? ભૂપેન ત્યાંનો જાણકાર હતો, એ ત્યાં આસામમાં રહેતો હતો, એટલે ભૂપેન શું કહે છે અમિતને? ભૂપેન સેઝ વોક ફાસ્ટ, વી મસ્ટ ગેટ ટુ ધ કેમ્પ
ક્વિકલી. વોક ફાસ્ટ એટલે ઝડપથી ચાલ. વી એટલે આપણે ગેટ ટુ ધ કેમ્પ, કેમ્પ સુધી પહોંચવું પડશે. ક્વિકલી એટલે ઝડપથી, કારણ કે અંધારું થઈ ગયું હતું અને જંગલની અંદર આપણે શું જાણીએ છીએ તેમ કે ગમે ત્યારે ગમે તે પ્રાણી હુમલો કરી શકે છે. તો મિત્રો અહીંયા સુધીનું આપણે ભણી ગયા છે. બાકીનું જે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો તો ચોક્કસથી અમારા વિડીયોને લાઇક કરજો અને એનો પાર્ટ 2 પણ એની લિંક છે ડિસ્ક્રિપ્શનમાં આપેલી હશે, ત્યાંથી પણ જોઈ શકો છો. અને જો અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ સો મચ.